Hello students, I'm Saraswati. Welcome you all on my YouTube channel, Master English with Saraswati. So today I'm back with the latest topic, Standard 11 students. Okay, so ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સ્ટાન્ડર્ડ 11 GSEB ના પાઠને. તો આજનો આપણો પાઠ છે ધ બ્લુ ક્રોસ, જેની શોર્ટ સમરી ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ આપણે આજે સમજવા જઈ રહ્યા છે. તો અહીં આપણે પેરેગ્રાફ વાઇઝ સમજીશું. તમે અહીં સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને વાંચી શકો છો, તો તમને ઇઝી રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ રહ્યા છો ફર્સ્ટ પેરેગ્રાફ. વેલેન્ટિન, a famous Persian detective, come to London on the trail of an equal notorious French thief, Flambeau. Valentin noticed the smallest detail very clearly. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. Thanks to this sense, Valentin noticed a series of very strange clues left behind by a couple old priests. As a result, he manages to follow Flambeau's trail around London. When he sits in quiet restaurant, he finds salt in the sugar bowl. The waiter suspects one of the two. પેરિસના એક પ્રખ્યાત જાસૂસ વેલેન્ટિન એક એવા જ કુખ્યાત ફ્રેન્ચ ચોર હતો. ફ્લેમ્બુના પગેર ઉપર લંડન આવે છે. વેલેન્ટિન નાની નાની વિગતો ખૂબ જ હોશિયારીથી નોંધે છે અને તેની પાસે પોતે જે ગુનેગારની શોધમાં છે તેના સ્થાને મૂકવાની અસાધારણ ક્ષમતા છે. અને આ સમજને કારણે વેલેન્ટિન કેટલાક વૃદ્ધ પાદરીઓ દ્વારા છોડી દેવામાં આવેલા હતા અને ખૂબ જ વિચિત્ર સંકેતોથી તે જુએ છે તેઓને. પરિણામે તે લંડનની આસપાસ ફ્લેમ્બોના જે પગેરું છે તેના પર ચાલવા પર સફળ થાય છે. અને જ્યારે તે એક શાંત રેસ્ટોરન્ટ એટલે કે ખૂબ શાંત રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાં બેસે છે, ત્યાં તેમને ખાંડના બાઉલમાં મીઠું મળે છે. એટલે વેલેન્ટિનને બેમાંથી એક ઉપર શંકા જાય છે. કોઈ પણ તેમાં જે વેઇટર્સ કામ કરે છે તેના પર તેમને શંકા જાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જાણવા માટે આપણે નેક્સ્ટ વિડીયો લેસનમાં મળીશું. ત્યાં સુધી જો તમને આ ભાષાંતર અને નોટ્સ ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ અનધર વિડીયો લેક્ચર.